અને હવે વાત અન્ય સમાચારની કરીએ। ગોંડલમાં કોરાટ ચોક નજીક ટ્રક ચાલકે 2 લોકોના જીવ લઈ લીધા છે। ટ્રકની અડફેટે સાસુ વહુના ઘટના સ્થળે જ મોત થઈ ગયા। બેફામ ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફે લેતા 2 લોકોના મોત થયા છે। અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે। રાજકોટમાં જનોઈ પ્રસંગેથી જે સાસુ વહુ હતા તેઓ એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન જ આ ટ્રક ચાલકે અચાનક જ આવીને ત્યાં પૂરપાટ ઝડપે જઈ ટક્કર મારતા બંને લોકોના મોત થઈ ગયા છે। કોરાટ ચોક પાસે ટ્રાફિકને કારણે ઊભા હતા પરિજનોનું કહેવું છે ટ્રક ચાલકે બેફામ સ્પીડે ચલાવી અને તેમને કચડી નાખ્યા અને તેમના મોત થઈ ગયા। મારા 3 નંબરના સાધુભાઈને ત્યાં જનોઈનો પ્રસંગ હતો અને એ પ્રસંગ પતાવી અને મારા 2 નંબરના સાધુભાઈ જે ગોંડલ રહે છે એ પ્રસંગ પતાવી અને ગોંડલ જવા માટે નીકળ્યા ત્યારે પોતે કોરાટ ચોપડીએ ટ્રાફિક હોવાથી પોતે સાઈડમાં ઊભા હતા ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોઈને। ત્યારે પાછળથી એક ટ્રકવાળો ભાઈ આવી અને બેદરકારીથી કાયદેસર કે એને ખ્યાલ હોવા છતાં કે અહીંયા ઊભા છે અને એ રીતે એને ટ્રક ચલાવી અને 2 વ્યક્તિને બાઇકને અડફેટે લઈ અને કચડીને નાસી છૂટ્યો છે ગાડી લઈને। અમારી માગણી એવી છે કે આ હિટ એન્ડ રનનો કેસ હોવા છતાં સાપર પોલીસ અહીંયા આવે છે પણ એ હિટ એન્ડ રનનો કેસ લેતી નથી, લેવા માગતી નથી। એ કહે છે કે અમે આમાં આ કોઈ કેસ હિટ એન્ડ રનનો નથી એવું કહી અને પોતે અમારે વાતનો ઉલાર્યો કરી નાખે તો અમને કોઈ સહકાર આપતી નથી અને કેસ લેવાની